ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સોમનાથ મંદિર પાસે આખલાઓનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે। સોમનાથ પ્રભાસ પાટણ સોમનાથ મંદિર પાસે વારંવાર આખલાઓ બાખડે છે અને દોડતા આખલાઓ છેક દૂર દૂરથી સોમનાથ દર્શને આવેલા યાત્રિકો અને પ્રવાસીઓને અડફેટમાં લેતા હોય છે। તે છતાંય સોમનાથ ટ્રસ્ટ કે નગરપાલિકા કોઈ કામગીરી કરતું નથી અને ઘોર બેદરકારી દાખવી રહ્યું છે અને ઈજાગ્રસ્ત યાત્રિકોને ઈજાઓ સાથે દવાખાને લઈ જવાના અગાઉ પણ ઘણા બધા કિસ્સા નોંધાઈ ચૂક્યા છે। લોકોની જાનને જોખમમાં મૂકી યાત્રિકોને પરેશાન કરતા આખલાઓના ત્રાસ અંગે નિવારણ કરવા નગરપાલિકા કે સોમનાથ ટ્રસ્ટ કોઈના પેટનું પાણી પણ હલતું જ નથી અને લોકો તથા પ્રવાસીઓમાં જેથી નિરાશા વ્યાપી જવા પામી છે। સોમનાથ મંદિર પાસે ફેરિયાઓને અડફેટમાં લઈ માલ ઢોળી નાખી નુકસાન કરવામાં આવ્યું અને મુંબઈથી સોમનાથ દર્શને આવેલા ઉમેશ મિશ્રા અને મહિલાને તેમજ એક મંદિર પાસેના ફોટોગ્રાફરને વ્યવસાય કરતા ફોટોગ્રાફરને ખૂંટિયાઓએ પછાડી ઈજાઓ પહોંચાડી હતી। સોમનાથ મંદિરની આજુબાજુમાં અનેક ખૂંટિયા આટા મારતા હોય છે અને આ આખલાઓ વારંવાર યુદ્ધે પણ ચડતા હોય છે ત્યારે યાત્રિકો અને સ્થાનિક ધંધાર્થીઓમાં દોડધામ મચી જવા પામી। યાત્રિકોને વારંવાર ઈજા થવાના બનાવો બનતા રહે છે તેમજ સ્થાનિકોના મૃત્યુ થવાના પણ અનેક બનાવો બની ચૂક્યા છે। તે છતાં નગરપાલિકા અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી। ખૂંટિયાના ઝઘડામાં ઈજા પામનાર મુંબઈના ઉમેશ મિશ્રાએ જણાવ્યું કે સોમનાથ મંદિર વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ છે તેથી રખડતા ઢોરને પાંજરે પૂરવા જરૂરી હોય જેથી બહારથી આવતા યાત્રિકો હેરાન પરેશાન ન થાય। રિપોર્ટર દેવાભાઈ રાઠોડ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ। मैं उमेश मिश्रा मुंबई से सोमनाथ में दर्शन करने के लिए आया हूँ और यहाँ पर अभी शाम को इवनिंग में घूमते हुए समुद्र मार्ग पर गया तो यहाँ दो बैल आपस में लड़ रहे थे और लड़ते हुए उन्होंने मुझे भी घायल किया और मेरी बेटी को भी घायल कर दिया। काफ़ी खून निकला है, मेरे चेस्ट में पूरा यहाँ पर पेन हो रहा है बहुत ज़्यादा। तो प्रशासन से मुझे यही उम्मीद है, उनसे अनुरोध भी करता हूँ कि यहाँ पर जो है इसकी व्यवस्था की जाए कि यहाँ पर ये बैल और साढ़ वगैरह जो घूम रहे हैं ना ऐसे लावारिस ना घूमें, क्योंकि आज मुझे हो गया कल को यहाँ का लोकल पब्लिक को भी हो सकता है ये चीज़ें परेशान रहेगी। इसके लिए तो मेरा बार बार यही विनती है प्रशासन से कि इसकी व्यवस्था करे हो। हिंदी दर्शन के लिए अभी 2 दिन के लिए आए। अभी आज सुबह आए थे, कल शाम को द्वारका निकल जाएंगे यहाँ से। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।